Hello, good morning student. I am Jagdish sir. લાસ્ટ વિડીયોની અંદર ઇન્કમ ટેક્સની અંદર આપણે ઘણા બધા સમ જોયા, અલગ અલગ ટાઇટલ્સ જોયા. ઇવન અસેસમેન્ટ યર, પ્રીવિયસ યર, એસએસસી પ્લસ સેલેરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, એવા બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. તો આ સેમિસ્ટરની અંદર જે આપણે લાસ્ટ યુનિટ ભણવાનો છીએ, બિઝનેસ પ્રોફેશન, તેની ઇન્કમની વાત આપણે લાસ્ટ વિડીયોમાં પણ કરી કે બિઝનેસ કોઈ પણ કરતો હશે એના એન્યુઅલ અકાઉન્ટ્સ બનાવે ત્યારે એન્યુઅલ અકાઉન્ટ્સની અંદર ટ્રેડિંગ, P&L એન્ડ બેલેન્સ શીટ બનાવતા હોય. જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રોફેશનલ પર્સન હોય તો એના એન્યુઅલ રિપોર્ટ્સ, એન્યુઅલ અકાઉન્ટ્સની અંદર ઇન્કમ એન્ડ એક્સપેન્સ અકાઉન્ટ્સ અથવા તો રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ્સ બનાવતા હોય. તો સ્ટુડન્ટ, તમને જ્યારે પણ આવો મેટર, જ્યારે આવી દાખલાની રકમ આપવામાં આવે તો જ્યારે પણ બિઝનેસમેન હોય અથવા તો P&L અકાઉન્ટ્સ આપેલું હોય તો સમજવાનું કે બિઝનેસનો દાખલો આપણે ગણી રહ્યા છીએ. જ્યારે ઇન્કમ એન્ડ એક્સપેન્સ અકાઉન્ટ્સ ત્યાં રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ આપેલું હોય તો સમજવાનું કે પ્રોફેશનલ પર્સનની ટેક્સેબિલિટી આપણે કાઉન્ટ કરી રહ્યા છીએ. તો આજે આપણે બિઝનેસ એન્ડ પ્રોફેશન હેડની અંદર જે બિઝનેસ છે એના દાખલાને આજે વાત કરવાના છીએ. દાખલો વ્યવસ્થિત ધ્યાનથી જોજો. એક કે બે દાખલા તમને વ્યવસ્થિત સમજી લેશો તો બિઝનેસના હેડ નીચેની જે પણ ટેક્સેબિલિટી છે એ તમને સરળતાથી ખ્યાલ આવી જશે. એકદમ ઇઝી ચેપ્ટર છે, એટલે ગભરાયા વગર આ દાખલાની આપણે શરૂઆત કરશું. બિઝનેસની અંદર ખ્યાલ આવી ગયો કે P&L અકાઉન્ટ્સ હશે અને આપણે જે દાખલાની શરૂઆત કરશું એ P&L અકાઉન્ટ્સની અંદર નેટ પ્રોફિટ યા નેટ લોસ જે આપેલો હશે ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરશું. હવે શા માટે બિઝનેસમેન જે રિપોર્ટ્સ બનાવે છે, P&L અકાઉન્ટ્સ બનાવે છે, એ રિપોર્ટ્સ અને ઇન્કમ ટેક્સમાં જે રિપોર્ટ્સ આપવાનું હોય એ બંને ડિફરન્ટ હોય છે. તો આવું શા માટે બને છે? તો બિઝનેસમેન જ્યારે પણ P&L અકાઉન્ટ્સ બનાવે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ બનાવે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સમાં ઘણી બાબતો એવી હોય કે જે બિઝનેસમેન ટેક્સ છુપાવવા માટે, ટેક્સ ઓછો ભરવા માટે અમુક એવા એક્સપેન્સ બતાવે, અમુક એવી ઇન્કમ બતાવે જે બિઝનેસની ન હોય. ઓકે, એટલે કે અમુક ટાઈપ્સના રિઝર્વ હોય, અમુક ટાઈપ્સના પ્રોવિઝન્સ હોય અથવા તો પર્સનલ કાંઈ પણ એક્સપેન્સ હોય, નોન બિઝનેસ એક્સપેન્સ હોય. જે બધું બતાવવાથી શું થશે કે બિઝનેસનો પ્રોફિટ છે એ લોવરમાં જશે, નીચે જશે, એટલે ટેક્સ ઓછો ભરવો પડશે. એ સિવાય ટેક્સ ચોરી સિવાય પણ બિઝનેસમેન પ્રોફિટ ઓછો એટલા માટે બતાવે કે એને શેર હોલ્ડરો હોય તો એને ડિવિડન્ડ ઓછું આપવું પડે. બિઝનેસનો રિયલ પ્રોફિટ માર્કેટમાં ન ખ્યાલ આવે એટલે પ્રોફિટને અમુક અંશે એ કંટ્રોલ કરે છે. તો આવા એક્સપેન્સ બતાવીને બિઝનેસમેન જે પ્રોફિટ છે એ પ્રોફિટને લોવરમાં લઈ જાય છે. તો ઇન્કમ ટેક્સની અંદર જ્યારે પણ કોઈ પણ બિઝનેસમેનનું ટેક્સેબિલિટી નક્કી કરવાની થાય તો આવા જેટલા એક્સપેન્સ હશે અથવા તો નોન બિઝનેસ ઇન્કમ હશે બધી આપણે પ્લસ માઇનસ કરશું. આ ચેપ્ટરની અંદર, આ દાખલાની અંદર આપણે બે જ ટાઇટલ ભણવાના છીએ, એક પ્લસનું હશે, એક માઇનસનું હશે. ઓકે, હવે આપણી પાસે જે રકમ છે એની અંદર હાર્દિક તલાટી P&L અકાઉન્ટ્સ રજૂ કર્યો છે. P&L અકાઉન્ટ્સની અંદર નેટ પ્રોફિટ છે તો નેટ પ્રોફિટથી આપણે દાખલાની શરૂઆત કરશું. આ રીતે તમારું બિઝનેસ પ્રોફેશનનું સ્ટેટમેન્ટ બનશે. ઉપર લખશું ટેક્સેબલ ઇન્કમ ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન ઓફ શ્રી તલાટી. ઓકે, હાર્દિક તલાટી. પછી પર્ટિક્યુલર્સ, અમાઉન્ટ એન્ડ નેટ અમાઉન્ટ્સ. તો આ રીતે આપણે જે પ્રોસેસ કરશું એ અમાઉન્ટ્સની કોલમમાં કરશું અને નેટ ફિગર જે હશે એને નેટ અમાઉન્ટ્સમાં લઈ જશું અને પ્લસ માઇનસ આ કોલમમાં કરશું. ટોટલ આપણે આ રીતે બે હેડ પાડવાના રહેશે. પહેલું હેડ છે નોન બિઝનેસ ઇન્કમ. નોન બિઝનેસ ઇન્કમ
કઈ બાજુ છે? ક્રેડિટેડ ઇન P&L અકાઉન્ટ્સ. P&L અકાઉન્ટ્સમાં જે ક્રેડિટ થયેલી છે અને બિઝનેસની ન હોય એ બધી ઇન્કમ જે પ્રોફિટમાં પ્લસ થયેલો છે એને આપણે માઇનસ કરશું. ઓકે, શું કરશું? માઇનસ કરશું. ત્યાર પછી નોન બિઝનેસ એક્સપેન્સ ડેબિટેડ ઇન P&L અકાઉન્ટ્સ. જે P&L અકાઉન્ટ્સમાં ડેબિટ એટલે કે માઇનસ થયા છે એને આપણે શું કરશું? પ્લસ કરશું. ઓકે, ખ્યાલ આવી ગયો? બેઝ ટોટલ એડ કરવાના થશે. ટૂંકમાં P&L અકાઉન્ટ્સમાં જે પ્રોફિટ છે એ પ્રોફિટ ઉપર આપણે પ્રોસેસ કરીએ છીએ. ઓકે, આ પ્રોફિટ એવો છે કે અમુક અંશે રિયલ પ્રોફિટ નથી. આ પ્રોફિટની અંદર નોન બિઝનેસ ઇન્કમ જે P&L અકાઉન્ટ્સમાં ક્રેડિટ થયેલી છે એ આમાં પ્લસ થયેલી છે. નોન બિઝનેસ એક્સપેન્સ જે P&L અકાઉન્ટ્સમાં જે પ્રોફિટ છે એમાંથી માઇનસ થયો છે એને આપણે પ્લસ કરશું અને રિયલ પ્રોફિટ સુધી આને લઈ જશું. ઓકે, અધર ઇન્ફોર્મેશન પણ આપેલી હશે. અધર ઇન્ફોર્મેશનથી શરૂઆત કરવાની. એની અંદર જેટલી પર્સનલ વસ્તુ હોય, પર્સનલ વસ્તુ જે પણ હોય, જો માઇનસ થયું હોય તો પ્લસ કરવાનું, પ્લસ થયું હોય તો માઇનસ કરવાનું, એટલે કે ઓપોઝિટ એન્ટ્રી આપણે આપશું. ઓકે, સ્ટાર્ટ કરશું અધર ઇન્ફોર્મેશનથી. પહેલું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ્સ 3000 બીઇંગ મેડિકલ ક્લેમ ઇન્સ્યોરન્સ એન્ડ 2000 બીઇંગ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઓકે, તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ P&L અકાઉન્ટ્સમાં આપેલું છે 11000 ડેબિટ સાઇડ. હવે 11000 એવા છે એની અંદર 3000 મેડિક્લેમના છે અને 2000 LIC લાઈફ ઇન્સ્યોરન્સના છે. તો બિઝનેસ સાથે મેડિક્લેમ અથવા તો LICને કોઈ લેવા દેવા નથી. એટલે કે બિઝનેસનો કાંઈ પણ ઇન્સ્યોરન્સ હોય અથવા તો બિઝનેસનો યુનિટનો ઇન્સ્યોરન્સ હોય તો એ માન્ય છે. એ સિવાયના કાંઈ પણ ઇન્સ્યોરન્સ હશે એને આપણે માઇનસ હશે તો પ્લસ કરશું. તો 11000 માઇનસ થયા છે એમાંથી 3000 એન્ડ 2000 આપણે પાછા લઈ લઈશું અને પ્રોફિટમાં પ્લસ કરશું. તો અહીંયા લખશું LIC એન્ડ મેડિક્લેમ. ઓકે, LIC કેટલું છે? 2000 એન્ડ મેડિકલ કેટલું છે? 3000. ટોટલ 5000 અમાઉન્ટ્સને આપણે આ રીતે કોલમમાં બતાવી શકીએ અથવા તો સેપરેટલી તમે પણ બતાવી શકો. LIC 2000, મેડિક્લેમ ઇન્સ્યોરન્સ 3000. ઓકે, આપણે શું કરવાના છે? એમાં પ્લસ કરવાના છે. જ્યારે પણ ટોટલ થશે ત્યારે એને બહારની કોલમમાં લઈ જશું. તો ફર્સ્ટ પોઈન્ટ પૂરો. સેકન્ડ પોઈન્ટ 25% ઓફ ધ અમાઉન્ટ્સ ઓફ બેડ ડેટ રિકવર રિલેટેડ ટુ ધી અમાઉન્ટ્સ ઓફ બેડ ડેટ્સ નોટ અલાઉડ બિફોર 3 years. હવે બેડ ડેટ્સ રિકવર ઘાલખાત પરત જે P&L અકાઉન્ટ્સમાં ક્રેડિટ થયેલું છે. તો P&L અકાઉન્ટ્સની અંદર ક્રેડિટ સાઇડ બેડ ડેટ્સ રિકવરી આપી છે 16000. હવે એમાંથી 25% બેડ ડેટ્સ રિકવર નોટ અલાઉડ બિફોર 3 years. એટલે કે 25% અગાઉ આપણે અલાઉડ કરેલું નથી. ઓકે, નોટ અલાઉડ 3 years. એનો મતલબ એ છે કે 75% અમાઉન્ટ્સ અલાઉડ હોય તો અગાઉ જે અલાઉડ થયેલી છે એ જ ઇન્કમ જો પાછી મળે તો એ માન્ય છે. ખ્યાલ આવી ગયો? અગાઉ જે બેડ ડેટ રિકવર, જો આપણો બિઝનેસ બેડ ડેટ રિકવરીનો નથી. ઓકે, એટલે એનો મતલબ એ છે કે બેડ ડેટ્સ રિકવરી ઘાલખાત પરત થાય તો એને આપણે બિઝનેસ ઇન્કમ ન કહી શકાય. ક્લિયર? આપણો જેનો બિઝનેસ છે અને એમાંથી ઇન્કમ થાય તો એને બિઝનેસ ઇન્કમ કહી શકાય. હવે ટોટલ 16000 જે બેડ ડેટ રિકવરી છે એમાંથી 25% અલાઉડ થયેલી છે. તો એનો મતલબ એ છે કે અગાઉ જે બેડ ડેટ રિકવરી પડી છે એમાંથી 75% નોટ અલાઉડ છે, એટલે કે માન્ય નથી. જેટલી વસ્તુ ઇન્કમ ટેક્સ દ્વારા માન્ય કરવામાં આવી હોય એ લીગલ છે એ તમે P&L અકાઉન્ટ્સમાં બતાવી શકો. પણ જો એને માન્ય કરવામાં ન આવી હોય, અલાઉડ થયેલી ન હોય અને ઇન્કમ થાય તો એ બધી માન્ય નથી. એટલા માટે જે વસ્તુ
પ્લસ કરવી હોય તો માઇનસ કરશું, માઇનસ કરી હશે તો પ્લસ કરશું. તો અહીંયા 16,000 પ્લસ થયેલું છે, P&L એકાઉન્ટ્સમાં ક્રેડિટ છે. તો અહીંયા બેડ ડેબ રિકવર ટોટલ કેટલું છે 16,000. 16,000ના 75% નોટ અલાઉડ. જેટલી નોટ અલાઉડ છે અહીંયા થશે 12,000. અહીંયા લખશું નોટ અલાઉડ. જેટલી અલાઉડ નથી એને આપણે પાછી લઈ લેશું અને P&L એકાઉન્ટ્સમાં જો પ્લસ થયું છે માઇનસ કરશું તો માઇનસના હેડ નીચે આપણે 12,000 ને બતાવીશું. ખ્યાલ આવી ગયો? આગળ વધશું. 1/2 યુઝ ઓફ મોટર કાર ઇઝ પર્સનલ પર્પઝ. મોટર કારનો જે પણ યુઝ થાય છે એમાં 50% પર્સનલ છે અને 50% બિઝનેસ માટે છે. એન્ડ ધ રિટર્ન ડાઉન વેલ્યુ ઓફ ધ કાર ઇઝ 1st April 17 વોઝ 250,000. ડેપ્રિસિએશન રેટ ઇઝ 15%. તો મોટર કાર રિલેટેડ જે પણ હશે એ બધાનું આપણે જે એક્સપેન્સ હશે એમને 50% બિઝનેસનો ગણશું તો એ માન્ય છે, 50% પર્સનલ છે તો એ માન્ય નથી. ઓકે, તો મોટર કાર એક્સપેન્સ ડેબિટ સાઇડ હોય. ડેબિટ સાઇડ જોવાનું છે. મોટર કારનો એક્સપેન્સ કેટલો આપેલો છે 1,05,000. તો મોટર કાર એક્સપેન્સ અહીં વર્કિંગ નોટ કરશું જરા. મોટર કાર 50% પર્સનલ. ઓકે, તો પર્સનલ જેટલો પણ એક્સપેન્સ હશે એ આપણે પરત લઈ લેશું. તો મોટર કારનો એક્સપેન્સ કેટલો છે ટોટલ 1,05,000. 1,05,000ના 1/2 એ તો 50%. તો 50% કેટલો થશે 1,05,000ના. તો કેલ્સીની અંદર કરશું તો 52,500. ઓકે, તો આ એક્સપેન્સ કેવો છે? જો બિઝનેસ ન હોય તો માન્ય છે, પરંતુ અહીંયા પર્સનલની વાત કરીએ છીએ તો એક્સપેન્સ શું કર્યું છે ડેબિટ કર્યું છે. તો અહીંયા પ્લસ કરશું. અહીં લખશું મોટર એક્સપેન્સ પર્સનલ એઝ પર નોટ 52,500. બિઝનેસનો એક્સપેન્સ માન્ય છે તો એને આપણે લેસ મળી શકે એટલા માટે P&L એકાઉન્ટ્સમાં ડેબિટ થયેલો છે. એ જ રીતે ડેપ્રિસિએશનની વાત કરશું તો મોટર ડેપ્રિસિએશન. તો મોટર ડેપ્રિસિએશન કેટલો છે? તો ટોટલ જે અમાઉન્ટ છે 2,50,000 રિટર્ન ડાઉન વેલ્યુ આપેલી છે. અને ડેપ્રિસિએશન વાત કરીએ તો 1st April 17 એટલે કે આ વર્ષનું ડેપ્રિસિએશન કેટલું થશે 15%. તો 15% પ્રમાણે પેલા ડેપ્રિસિએટ કાઉન્ટ કરશું તો ડેપ્રિસિએટ થશે ટોટલ 37,500. ઓકે, હવે આ જે ડેપ્રિસિએશન છે એ P&L એકાઉન્ટ્સમાં જોવાનું કે મોટર કાર ડેપ્રિસિએશન કાઉન્ટ કરેલો છે તો કોઈ જગ્યાએ ડેપ્રિસિએશનની વાત નથી થઈ, પરંતુ અહીંયા આની અંદર જે વાત છે એમાં પર્સનલ પણ છે અને બિઝનેસનો પણ છે. પર્સનલ કેટલો છે 50%, બિઝનેસનો કેટલો થશે 50%. કારણ કે ઉપર જેમ વાત કરી મોટર કાર 50% પર્સનલ યુઝ થાય છે તો 50% બિઝનેસ માટે યુઝ થતી હોય. તો ડેપ્રિસિએશનની વાત કરશું તો ટોટલ આવશે 18,750. હવે ખાસ જોજો, મોટર કાર ડેપ્રિસિએશન જો મોટર કાર 100% બિઝનેસ માટે યુઝ થતી હોય તો 100% ડેપ્રિસિએશન એને બાદ મળે. ઓકે, બાદ મળે એટલે P&L એકાઉન્ટ્સમાં એને ડેબિટ કરી શકાય, પરંતુ રકમની અંદર જોઈ શકાય કે P&L એકાઉન્ટ્સમાં મોટર કાર ડેપ્રિસિએશન લેસ થયો નથી. તો લેસ મળશે તો અધર હેડ મૂકશું આપણે લેસનું. અહીં લખશું એક્સપેન્સ નોટ શો ઇન P&L એકાઉન્ટ્સ. ઓકે, એવા એક્સપેન્સ જે P&L એકાઉન્ટ્સમાં બતાવવામાં આવેલા નથી અને લેસ મળવા પાત્ર છે એવા એક્સપેન્સ. હવે જો મોટર કાર 100% યુઝ બિઝનેસ માટે થતી હોય તો 100% લેસ મળે, પરંતુ બિઝનેસ માટે કેટલું યુઝ થાય છે 50%. તો જે બિઝનેસ માટે યુઝ થતી હશે એના પૂરતું બાદ મળશે. બિઝનેસ મોટર
ડેપ્રિસિએશન કેટલું છે 18,750. ખ્યાલ આવી ગયો? ફરી વખત રિપીટ કરું છું. પહેલાં મોટર કારનું એક્સપેન્સ આપ્યો છે, તો મોટર કાર એક્સપેન્સ ટોટલ જે આપેલો છે એ P&L એકાઉન્ટ્સમાં લેસ કરવામાં આવ્યો છે. ઓકે, તો 1,05,000 લેસ કર્યો. હવે ખરેખર લેસ કરવા પાત્ર હતો 52,500, કારણ કે 50% જેટલો બિઝનેસનો એક્સપેન્સ હોય એ માન્ય છે. ખરેખર 52,500 લેસ કરવાના હતા પ્રોફિટમાંથી. P&L એકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ ખરેખર આટલા બતાવવાના હતા, પરંતુ બિઝનેસમેને કેટલો બતાવેલ છે ખર્ચ? 1,05,000. એટલે 1,05,000ના 50% પાછા લઈ લેશું અને પ્રોફિટમાં પ્લસ કરશું. ઓકે, એટલે પ્રોફિટને અપ લઈ જશું. એ જ રીતે મોટર કારનો ડેપ્રિસિએશન જે છે એમાંથી 50% જે બિઝનેસનું ડેપ્રિસિએશન છે એ બાદ કરવાના હતા પ્રોફિટમાંથી ને લેસ કરવા પાત્ર હતો, પરંતુ P&L એકાઉન્ટ્સમાં ક્યાંય બતાવેલો નથી. એટલા માટે ત્રીજું ટાઇટલ આપણે મૂક્યું, લેસ મળવા પાત્ર જે એક્સપેન્સ છે એમાં મોટર કાર એક્સપેન્સ 50%. ઓકે, તો આ રીતે જેટલા અધર ઇન્ફોર્મેશન હતી વાત થઈ ગઈ. હવે આપણે P&L એકાઉન્ટ્સમાં આવીશું અને 1 by 1 બધી બાબતોનો વાત કરશું. જે એક્સપેન્સ બિઝનેસનો હશે એ લીગલ છે, ઇન્કમટેક્સમાં માન્ય છે, તો એને આપણે બોલાવશું નહીં. પરંતુ જે એક્સપેન્સ અથવા જે ઇન્કમ બિઝનેસની નથી તો એને આપણે અહીંયા બતાવશું. ઓકે, તો ડેબિટ સાઇડથી વાત કરશું. જનરલ એક્સપેન્સ બિઝનેસના જ હોય, કોઈ સ્પષ્ટતા ન કરેલું હોય તો. બેડ ડેબ્ટ્સ બિઝનેસની હોય, બિઝનેસ કરો તો બેડ ડેબ્ટ્સ પડે. બેડ ડેબ્ટ રિઝર્વ, તો કોઈ પણ પ્રકારનો રિઝર્વ શબ્દ પાછળ આવે તો ઇન્કમટેક્સની અંદર એવું કોઈ રૂલ્સ નથી કે બિઝનેસમેને રિઝર્વ યા પ્રોવિઝન ઊભું કરવું, પરંતુ બિઝનેસમેન પોતાની ફ્યુચર સેફ્ટી માટે રિઝર્વ પ્રોવિઝન્સ ઊભા કરે છે અને પ્રોફિટને નીચો લઈ આવે છે. ઓકે, તો અહીં આપણે બેડ ડેબ્ટ રિઝર્વ જે માઇનસ થયું છે એને પ્લસ કરશું. તો બેડ ડેબ્ટ રિઝર્વ કેટલું છે? 5,000. એને પાછું લઈ લેશું અને પ્લસ કરશું. ઓકે, ત્યાર પછી પ્રોવિઝન ફોર ટેક્સેશન, કોઈ પણ પ્રકારનું પ્રોવિઝન હોય તો એ પણ આપણે પરત લઈ લેશું અને પ્રોફિટમાં પ્લસ કરશું. ત્યાર પછી ઇન્કમ ટેક્સ. હવે ઇન્કમ ટેક્સ એવો શબ્દ છે, તો બિઝનેસની અંદર ઇન્કમ ટેક્સ ન હોય. બિઝનેસની અંદર શું હોય? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, GST હોય અથવા સર્વિસ ટેક્સ હોય અથવા ગુડ્સ ટેક્સ હોય, તો આ બધું ટેક્સ બિઝનેસમાં હોય. ઇન્કમ કોની હોય? તો કે ઇન્કમ બિઝનેસમેનની ખુદની હોય, તો પોતાની ઇન્કમ ઉપર જે ટેક્સ ભરે એને ઇન્કમ ટેક્સ કહેવાય. ઓકે, કોઈ વ્યક્તિગત માણસ. તો અહીંયા જે પણ ઇન્કમ ટેક્સ છે એ બિઝનેસમેનનો પોતાનો પર્સનલ હશે, તો IT ઇન્કમ ટેક્સ પાછો આપણે લઈ લઈશું. જે પ્રોફિટમાંથી માઇનસ થયો હતો એને આપણે પ્લસ કરશું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, તો 11,000 ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાંથી 5,000 જે પર્સનલ હતું એ આપણે પરત લઈ લીધું. મોટા કાર એક્સપેન્સની વાત થઈ ગઈ. સ્ટાફ સેલેરી, તો બિઝનેસનો સ્ટાફ જ હોય. લીગલ ચાર્જીસ, તો બિઝનેસ કરતા હોય અને કાંઈ પણ લીગલ ડોક્યુમેન્ટરી ઊભી કરવા માટે અથવા એનો જે ચાર્જ હોય તો એ બિઝનેસનો જ હોય. ડોનેશન ટુ એપ્રુવ ચેરિટેબલ ટ્રસ્ટ, તો આપણે બિઝનેસને અને ડોનેશનને કોઈ લેવા દેવા નથી. ડોનેશન શા માટે આપીએ? કે બિઝનેસમેનની પોતાની રેપ્યુટેશન, પોતાની ક્રેડિટ વધે, તો એના માટે થઈને આપણે ડોનેશન આપતા હોય. તો ડોનેશન કોઈ પણ પ્રકારનું હોય આપણે પાછું લઈ લઈશું અને પ્રોફિટમાંથી પ્લસ કરશું. તો અહીં લખશું ડોનેશન કેટલું છે? 6,000. ઓકે, તો P&L એકાઉન્ટ્સની અંદર બધી બાબતોનું આપણે ડેબિટ સાઇડ જેટલી હતી બધી વેરીફાઈ કરી અને બિઝનેસની હતી અને રહેવા દીધી, અને બિઝનેસ સિવાયની કેટલી ઇન્કમ હતી એના બધાને આપણે પાછી લઈ લીધી અને પ્રોફિટમાં પ્લસ કરી. ત્યાર પછી ક્રેડિટ સાઇડ આવશું. તો ક્રેડિટ સાઇડ ગ્રોસ પ્રોફિટ જે ટ્રાન્સફર થયેલા આવેલું હોય. ત્યાર પછી ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન,
તો બિઝનેસ કરતા હોય તો ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન મળતું હોય. ઓકે, તો ક્રેડિટ સાઇડ છે એટલે મળેલ ડિસ્કાઉન્ટ અથવા કમિશન હશે તો એ બિઝનેસની ઇન્કમ ગણાશે. રેન્ટ ઇન્કમ, હવે રેન્ટ શેનું છે કોઈ સ્પષ્ટતા નથી કરી. આપણો બિઝનેસ રેન્ટનો નથી, તો રેન્ટ ઇન્કમ જે BNL એકાઉન્ટ્સમાં ક્રેડિટ થયેલી છે તો અહીં ડેબિટ કરશું. ઓકે, ડેબિટ એટલે કે લેસ કરશું. તો અહીં લખશું રેન્ટ કેટલું છે 27,000. ઓકે, આપણો બિઝનેસ રેન્ટ મેળવવાનો નથી, આપણો બિઝનેસ સેલિંગ કરવાનો છે, તો રેન્ટની ઇન્કમ આપણે બિઝનેસ ઇન્કમ ન કહી શકાય. ઇન્ટરેસ્ટ ઓન POS અકાઉન્ટ એટલે કે પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ્સ, તો બિઝનેસની અંદર ઇન્કમ નથી. ઇન્ટરેસ્ટ ઓફ POS અકાઉન્ટ્સ. ઓકે, ટોટલ કેટલું ઇન્ટરેસ્ટ આવેલું છે 3,000. ત્યાર પછી બેડ ડેબ રિકવરી, એમાં પણ વાત થઈ ગઈ કે 75% નોટ અલાઉડ હતી, તો પાછી આપણે લઈ લઈએ. ત્યાર પછી સરપ્લસ ઓન સેલ ઓફ શેર્સ, તો જે શેરનું આપણે સેલિંગ કર્યું અને એમાં કંઈક પ્રોફિટ થયેલું છે, ગેઇન થયેલું છે, તો આપણો બિઝનેસ સેલિંગનો નથી, આપણો બિઝનેસ ગુડ સેલિંગનો છે, શેરનું સેલિંગનું નથી. તો અહીંયા જે સરપ્લસ થયો છે એટલે કે સેલ ઓફ શેર્સ, શેર વેચાણનો નફો જે છે એને આપણે નોન બિઝનેસ ઇન્કમ કહેશું અને પ્લસ હશે તો માઇનસ કરશું. પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી, આપણો બિઝનેસ મશીનરી સેલિંગનો નથી, પરંતુ આપણા બિઝનેસની અંદર કોઈ મશીનરી હતી, લાંબો સમય સુધી આપણે યુઝ કરી અને એનું સેલિંગ કરતાં કાંઈ પણ પ્રોફિટ થાય તો જેને કહેવાય કેપિટલ પ્રોફિટ. તો કોઈ પણ પ્રકારનો કેપિટલ પ્રોફિટ હોય તો એને આપણે પાછું લઈ લેશું. તો અહીં લખશું પ્રોફિટ ઓન મશીનરી 1,000. ઓકે, તમામ બાબતોનો આપણે વાત કરી દીધી. ડેબિટ હતું એને ક્રેડિટ કર્યું છે, ક્રેડિટ હતું એને ડેબિટ કરેલ છે. હવે 1 by 1 જે પણ બે બાબત છે એને બહારની કોલમમાં લઈ જઈશું અને જે પ્લસ માઇનસનું જે હેડ છે એ પ્રમાણે એને પ્લસ માઇનસ કરશું. અહીંયા જે છે એને આપણે માઇનસ કરવાના છે, અહીંયા જે છે એને પ્લસ કરવાના છે અને અહીંયા જે છે એને માઇનસ કરશું. તો એ 18,750 જે છે. હવે કેલ્સીની અંદર ફર્સ્ટનું જે પોઈન્ટ છે નોન બિઝનેસ ઇન્કમ, તો એ ટોટલ આપણે કરશું તો ટોટલ આવશે 1,18,000. શું કરવાનું છે 9,80,000 માંથી માઇનસ કરવાનું છે, તો માઇનસ આવશે 8,62,000. ઓકે, ત્યાર પછી નોન બિઝનેસ ઇન્કમ નોન બિઝનેસ એક્સપેન્સ શું કરવાનું છે પ્લસ કરવાનું છે, તેને પ્લસ કરશું, પ્લસ આવશે 3,10,500. તો ટોટલમાં પ્લસ કરતા આવશે 11,72500. ઓકે, 11,72500 એમાંથી માઇનસ કરશું 18,750, તો નેટ અમાઉન્ટ આવશે 11,53,750. તો આ જે ઇન્કમ છે એ આપણી બિઝનેસની ટેક્સેબલ ઇન્કમ અથવા તો ટેક્સેબલ પ્રોફિટ કહી શકાય. ઓકે, જે ખરેખર આટલો પ્રોફિટ P&L એકાઉન્ટ્સમાં બતાવવાનો હોય, પરંતુ બિઝનેસમેને 9,80,000 બતાવેલું છે, તો એટલે આપણે પ્રોસેસ કરી અને આ પ્રોફિટને રિયલ પ્રોફિટ સુધી આપણે લઈ ગયા. આ જેને કહેવાય ટેક્સેબલ પ્રોફિટ. તો સ્ટુડન્ટ આ રીતે એક સિમ્પલ ફોર્મેટમાં જોઈ શકાય કે બિઝનેસની ઇન્કમ આ રીતે કાઉન્ટ કરવાની હોય. ખાસ બે જ હેડ આપણે શીખવાના છે. બિઝનેસમેન જે P&L એકાઉન્ટ્સ બનાવે એ P&L એકાઉન્ટ્સમાં ડેબિટ થયું છે તો એને ક્રેડિટ કરો, ક્રેડિટ થયેલું છે અને ડેબિટ કરો. ખાસ એટલું યાદ રાખવાનું કે બિઝનેસનું છે એ માન્ય છે, બિઝનેસ સિવાયની કાંઈ પણ ઇન્કમ હોય એને પાછી લઈ લેશું અથવા તો માઇનસ કરશું. બિઝનેસ સિવાયના કાંઈ પણ એક્સપેન્સ હશે એને પ્લસ કરશું ને જે પ્લસ માઇનસ કરતાં જે ઇન્કમ આવશે એને આપણે બિઝનેસની ટેક્સેબલ ઇન્કમ એવી ટાઇટલ આપશું. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે નવા દાખલા સાથે આપણે
આપણે ફરી વખત આગળ વધશું. આ દાખલાની અંદર કાંઈ વેરી હોય, કાંઈ પોઈન્ટ્સ ન ખ્યાલ આવેલું હોય તો જણાવજો. અને બને એટલું આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી તમને આવા વિડીયો અવારનવાર સમયસર મળતા રહે. થેન્ક યુ.